ત્યારબાદ અહીંયા આધાર KYC લખેલું છે, એમાં ક્લિક કરશો એટલે એક આપણે ફેસ આઈડી ડાઉનલોડ કરવું પડશે। તો અહીંયા જો ન કરેલું હોય ફેસ આઈડી એપ્લિકેશન તો અહીંયા લિંક આપેલી છે ડાઉનલોડ આધાર ફેસ આઈડી, ત્યાં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો। ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા જે કેપ્ચર આપેલા છે તે કેપ્ચર નાખીને કાર્ડ સભ્યોની વિગત મેળવો તેના પર ક્લિક કરશું એટલે બધા સભ્યોની વિગત અહીંયા આવી જશે। તો જે પણ સભ્યોની આપણે KYC કરવી હોય તો અહીંયા અહીંથી આપણે એને સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો જે પણ સભ્યની આપણે KYC કરવી છે તે સભ્યને અહીં સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા આપણે ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા સહમતિ આપી અને OTP જનરેટ કરો એના પર આપણે ક્લિક કરશું। ત્યારબાદ જે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલમાં OTP આવશે, એ OTP અહીંયા નાખવાનો રહેશે। ત્યારબાદ OTP નાખી અને OTP ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે।